નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના ખૂબ મહત્વના વિડીયોમાં। આજે હું તમને જનધન યોજના 2026 વિશે એવી સાચી જાણકારી આપીશ જે ઘણા લોકોને નથી અને જેના કારણે હજારો લોકો દર મહિને મળતી બેંક સુવિધા અને સહાયથી વંચિત રહેશે। તેથી વિડીયો આખરે જોવાનું રાખજો, કારણ કે છેલ્લે હું એવી એક મોટી ભૂલ બતાવીશ જેના કારણે ફોર્મ ભલે ભરાઈ ગયું હોય છતાં પૈસા ખાતામાં ના આવી શકે। સરકારની આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બેંક એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ₹50,000 સુધી, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ 1 લાખ સુધી, સ્કોલરશિપ અને ડીબીટી પેમેન્ટ જેવી સુવિધાઓ પૂરી પાડે। પરંતુ આધાર કાર્ડ સાથે લિંક ન હોવું, નામમાં મિસમેચ હોવું, ખાતું ઇનએક્ટિવ હોવું અથવા મોબાઈલ નંબર અપડેટ ન હોવાના કારણે હજારો લાભાર્થીઓ પેમેન્ટથી વંચિત છે। એટલે તમારે નજીકની બેંક, પંચાયત, નગરપાલિકા કચેરીમાં જઈને જનધન ખાતું ખોલાવવું, આધાર લિંક, મોબાઈલ નંબર લાવો, ફોર્મ ભરવાનું અને સ્ટેટસ નિયમિત ચેક કરવું જરૂરી છે। યાદ રાખજો, જનધન યોજના કોઈ દયા નથી, પરંતુ સરકારનો તમારો કાયદેસરનો હક છે। એટલે આ માહિતી તમારા પરિવાર અને આસપાસના લોકોને જરૂર શેર કરો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો। જો તમે જનધન યોજનાનો પાર્ટ 2 જોઈતો હોય તો આ વિડીયોને ઓછામાં ઓછા 100 લાઈક સુધી પહોંચાડો અને 50 જેટલી કોમેન્ટ થશે તો આપણે આ વિડીયોમાં આ પ્રકારનો પાર્ટ 2 વિડીયો લાવીશું, જેમાં આપણે ખાતું ખોલવા અને ફોર્મ રિજેક્ટ થવા પર શું કરવું તે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી 100 લાઈક થાય પછી આપણે આ વિડીયો લાવીશું। આપણે કેન્દ્ર સરકારની સૌથી મહત્વની અને વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશ યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશના દરેક પરિવાર પાસે પોતાનું બેંક ખાતું હોય અને તેઓ બેન્કિંગ સુવિધાઓ સાથે જોડાયેલા રહે। જનધન યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ શૂન્ય બેલેન્સ એટલે કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવી શકે છે, જેમ કે કોઈ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર રહેતી નથી। આ બધું ખોલાવવાથી ગ્રાહકને અનેક ફાયદા થાય છે, જેમ કે ખાતા ધારકને મફત રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેની સાથે 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પણ બિલકુલ મફત મળે છે। આ યોજનાનો સૌથી મોટો ખાસિયત એ છે કે જો તમે તમારા ખાતામાં નિયમિત વ્યવહાર કરો છો તો તમને 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ એટલે કે લોનની સુવિધા પણ મળી શકે છે, જે કટોકટીના સમયે ખૂબ જ ઉપયોગી છે। સરકાર દ્વારા મળતી તમામ સબસિડી જેમ કે ગેસ સબસિડી, ખેડૂત સહાય કે અન્ય કલ્યાણકારી યોજનાઓના પૈસા સીધા આ જનધન ખાતામાં જમા થાય છે, જેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી કહેવામાં આવે છે। આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સામાન્ય દસ્તાવેજોની જરૂર પડે છે, અને જો કોઈ પાસે આ દસ્તાવેજ ન હોય તો બેંકના નિયમો અનુસાર નાનું ખાતું ખોલાવી શકે છે। આ યોજનાને સામાન્ય માણસને સાહુકારોના વ્યાજચક્રમાંથી બચાવીને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવાનું કામ કર્યું છે। તમે તમારી નજીકની કોઈ પણ બેંકમાં જઈને અથવા બેંક મિત્રનો સંપર્ક કરીને આ ખાતું ખોલાવી શકો છો। આ વિડીયોમાં આપણે ખાતું ખોલાવવાની પ્રક્રિયા, નોમિનેશન, મહત્વ અને વીમા ક્લેમ કેવી રીતે કરવા તે પાસાઓ પર વિગતવાર વાત કરીશું, જેથી તમે અથવા તમારા પરિવારના આ યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે અને આર્થિક રીતે સુરક્ષિત બની શકે।